તો ચાલો આજે બાળકોને વિષ્ણુ ભગવાનના 10 અવતાર વિશે જણાવીએ। પહેલો છે મત્સ્ય અવતાર, મહાપ્રલય વખતે મનુને બચાવવા માટે અને વેદોની રક્ષા કરવા માટે લીધો હતો। બીજો છે કુર્મ અવતાર, સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વતને આધાર આપવા માટે લીધો હતો। ત્રીજો છે વરાહ અવતાર, ધરતીને પાતાળમાંથી બહાર લાવવા માટે લીધો હતો। ચોથો અવતાર છે નરસિંહ અવતાર, ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે અને તેમના પિતા હિરણ્યકશ્યપુનો વિનાશ કરવા માટે લીધો હતો। પાંચમા નંબર પર છે વામન અવતાર, બલિ રાજાને 3 પગ ધરતી માંગી ધર્મની સ્થાપના કરી હતી। છઠ્ઠા ક્રમ ઉપર છે પરશુરામ અવતાર, અહંકારી ક્ષત્રિયોનો નાશ કરી અને ધર્મની પુનઃ સ્થાપના કરી હતી। સાતમા ક્રમ ઉપર છે શ્રી રામ અવતાર, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, જેમણે રાવણનો સંહાર કર્યો હતો। જય શ્રી રામ। આઠમા ક્રમ ઉપર આવે છે શ્રી કૃષ્ણ અવતાર, જેમણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો અને અધર્મનો નાશ કર્યો। જય શ્રી કૃષ્ણ। નવમા ક્રમ ઉપર આવે છે બુદ્ધ અવતાર, જેમણે અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો। 10મા ક્રમ ઉપર આવશે કલ્કી અવતાર, કળિયુગના અંતે અધર્મનો નાશ કરવા માટે। શું તમને વિષ્ણુ ભગવાનના આ 10 અવતાર વિશે ખબર હતી કે નહીં? કમેન્ટમાં જરૂરથી જણાવજો।